નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હું નિકુંજ ગોડેશ્વર હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજે આપણે બંધારણનો એક અગત્યનો ટોપિક ભણીશું, જેમનું નામ છે ઉપરાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ. મિત્રો, હવે આપણે થોડું જોઈ લઈએ કે આપણે ભૂતકાળમાં કયા કયા ટોપિકોનો અભ્યાસ કરી લીધો છે. આ બધા જ લેક્ચર, આ બધા જ ભાગ, આ બધા જ વિડિયો લેક્ચર યુટ્યુબમાં રાખેલા છે. મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું રાષ્ટ્રીય પ્રતીકો, ત્યાર પછી બીજો લેક્ચર ભણ્યા આપણે, એમાં જોયું બંધારણનું નિર્માણ, આખું બંધારણ સભા કઈ રીતના નિર્માણ થઈ, બંધારણ સભાએ શું શું કાર્યો કર્યા, એ બધી જ ચર્ચા આપણે લેક્ચર નંબર 2 બંધારણનું નિર્માણ એમાં કરી હતી. મિત્રો, ત્યાર પછી આપણે ત્રીજો લેક્ચર ભણ્યા, એમાં હતું બંધારણની વિશેષતાઓ. ત્યાર પછી ચોથા લેક્ચરમાં આપણે ભણ્યા બંધારણની પ્રસ્તાવના. પછી પાંચમા લેક્ચરમાં આપણે ભણ્યા કે રાજ્યનું પુનર્ગઠન કઈ રીતના થયું, સરદાર વલ્લભભાઈ પટેલે એમાં શું ફાળો આપ્યો, તો એ બધો જ અભ્યાસ આપણે પાંચમા લેક્ચર રાજ્યોનું નિર્માણ પુનર્ગઠન એમાં આપણે ભણ્યા. ત્યાર પછી છઠ્ઠો લેક્ચર આપણે ભણ્યા સંઘ અને રાજ્ય ક્ષેત્ર. સાતમો લેક્ચર આપણે ભણ્યા કે નાગરિકતા, તો ભારતમાં કેવા પ્રકારની નાગરિકતા છે, નાગરિકતા મેળવવા માટે શું શું કાયદાઓ આપણા દેશમાં ઘડેલા છે બંધારણ સભાએ, એ બધું જ આપણે સાતમા લેક્ચરમાં ભણ્યા. ત્યાર પછી મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, એ આપણે આઠમા લેક્ચરમાં ભણ્યા કે આપણા 6 મૂળભૂત અધિકાર કયા કયા છે, ક્યારે લાગુ કરી શકે, કોણ લાગુ કરાવી શકે, નાગરિકોને એનાથી શું ફાયદો છે, એનાથી શું બેનિફિટ છે, એ બધું જ આપણે આઠમા લેક્ચરમાં ભણ્યા મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ. ત્યાર પછી નવમા લેક્ચરમાં આપણે ભણ્યા ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો. ત્યાર પછી 10મો લેક્ચર જે આપણો 2 ભાગમાં છે, રાષ્ટ્રપતિ પાર્ટ 1 અને રાષ્ટ્રપતિ પાર્ટ 2, ધ પ્રેસિડેન્ટ, એ આપણે 10મા લેક્ચરમાં ભણ્યા. અને 11મો લેક્ચર આપણે હવે આજે ભણીશું ઉપરાષ્ટ્રપતિ. આજનો ટોપિક છે એ રાષ્ટ્રપતિને થોડો મળતો આવે છે. પાછલા તમે લેક્ચર જોઈ લેશો તો ખૂબ સારી રીતના તમે બહુ ઇઝીલી આ ટોપિક સમજી જશો, એ મને આશા છે. મિત્રો, તો આપણે જોઈએ કે ધ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, એમાં આપણે એના ઉપર આજે લેક્ચરમાં ચર્ચા કરીએ કે ઉપરાષ્ટ્રપતિનું પદ સૌથી પહેલા તો ક્યાંથી લેવામાં આવ્યું, તો કે અમેરિકાના બંધારણમાંથી ઉપરાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું છે. પછી ઉપરાષ્ટ્રપતિ છે રાજ્યસભાના સભાપતિ હોય છે, એટલે કે એના ચેરમેન હોય છે. જો ભારતની સંસદ છે 3 પાર્ટથી બને છે, એક લોકસભા, એક રાજ્યસભા અને ત્રીજું રાષ્ટ્રપતિ. એમાં રાષ્ટ્રપતિ આપણે ભણી ચૂક્યા છીએ. હવે લોકસભા અને રાજ્યસભા એ આપણે આગળનું એક એક લેક્ચર બનાવીશ કે લોકસભા, એમાં લોકસભાની સંરચના અને બધી જ ચર્ચા આપણે એ લેક્ચરમાં કરીશું. પછી બીજો લેક્ચર બનાવીશ રાજ્યસભા, તો એમાં રાજ્યસભામાં એની ચર્ચા આપણે કરીશું. પણ લોકસભાના અધ્યક્ષ કોણ હોય, તો કે લોકસભા અધ્યક્ષ. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય, તો કે સભાપતિ. એ સભાપતિ કોણ હોય છે હોદ્દાની રૂએ? ઉપરાષ્ટ્રપતિ. જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે. પછી ઉપરાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદ પ્રમાણે છે, તો કે અનુચ્છેદ નંબર 63 પ્રમાણે ઉપરાષ્ટ્રપતિનું પદની વ્યવસ્થા આપણા બંધારણમાં કરેલી છે. પછી ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ બીજા ક્રમનું સર્વોચ્ચ પદ આપણા દેશમાં છે. પહેલું પદ કયું છે, તો કે રાષ્ટ્રપતિનું. રાષ્ટ્રપતિનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ જો આપણા દેશમાં કોઈ હોય તો એ છે ઉપરાષ્ટ્રપતિનું. પછી પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા, એવો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે, તો આપણે એનો જવાબ આપીએ કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આગળ આપણે ભણીએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના થાય છે. તો મિત્રો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિની જે ચૂંટણી જે રીતના થાય છે એ જ પ્રમાણે આનુપાતિક પ્રતિનિધિત્વ અને ક્રમિક મત પદ્ધતિ દ્વારા થાય છે. ક્રમિક મત પદ્ધતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે એ આપણે જોઈએ. સંસદના બંને ગૃહો, એમાં કોણ કોણ આવી જાય, તો કે લોકસભા, અને બીજું ગૃહ કયું છે સંસદનું, તો કે રાજ્યસભા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે, તો કે લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો. પણ અહીંયા એક આપણે એ અગત્યનું ધ્યાન રાખવાનું છે કે રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય એમાં રાષ્ટ્રપતિ દ્વારા જે નિમણૂક કરેલા હોય એ 14 સભ્યો, 2 લોકસભામાં જે સભ્યો એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે એ, પ્લસ રાજ્યસભામાં 12 સભ્યોની જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. કળા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, આ અલગ અલગ ક્ષેત્રના જે લોકો છે એ લોકોની ચૂંટાયા વગર રાષ્ટ્રપતિ રાજ્યસભામાં જે નિમણૂક કરે છે એ 12 સભ્યો પ્લસ 2 લોકસભામાં એંગ્લો ઇન્ડિયન, આમ ટોટલ 14 સભ્યો જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. પણ અહીંયા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ 14 સભ્યો ભાગ લે છે. હવે તમને સમજાઈ ગયું હશે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે આ 14 સભ્યો છે જેની નિમણૂક રાષ્ટ્રપતિ ખુદે કરેલી હોય એ ભાગ ન લે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 14 સભ્યો ભાગ લે છે. પછી જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારે ઉમેદવારી કરવી હોય તો 20 સભ્યો 20 સંસદ સભ્યો દરખાસ્ત મૂકનારા હોવા જોઈએ પ્લસ 20 સભ્યોનું સમર્થન જોઈએ જો તમારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવો હોય તો. જો 20 સંસદ સભ્યો તમારા દરખાસ્ત તમારા નામની મૂકવી જોઈએ અને 20 સંસદ સભ્યો તમારું સમર્થન કરવા જોઈએ તો તમે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકો. અને છેલ્લો મુદ્દો આપણે એમ કહી શકીએ કે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે ઉમેદવાર ફોર્મ ભરે છે એમને 15,000 રૂપિયા આરબીઆઈમાં ભારતીય રિઝર્વ બેંક, આરબીઆઈ નું ફૂલ ફોર્મ શું છે? ભારતીય રિઝર્વ બેંક, એમાં ડિપોઝિટ જમા કરાવવી પડે. તો આ સ્લાઇડમાં આપણે શું શું ભણ્યા તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના થાય છે. તો આનુપાનિક પ્રતિનિધિત્વ અને ક્રમિત મત પદ્ધતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. પછી સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા આ બંનેના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. પછી ત્રીજો મુદ્દો આપણે ભણ્યા કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે 14 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ પણ ભાગ લે છે. પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે ઉપરાષ્ટ્રપતિ તરીકે ફોર્મ ભરવું હોય કે ઉમેદવારી કરવી હોય એને 20 સંસદ સભ્યો દરખાસ્ત મૂકનારા જોઈએ અને 20 સંસદ સભ્યોનું સમર્થન જોઈએ અને 15,000 રૂપિયા આરબીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ડિપોઝિટ રૂપે જમા કરાવવાના થાય. આ થઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વાત. હવે આપણે જોઈએ કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા શું જોઈએ. તો પહેલી યોગ્યતા તો રાષ્ટ્રપતિની છે એ જ પ્રમાણે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવા જોઈએ આપણે. પછી 35 વર્ષની ઉંમર જોઈએ. પછી બીજી યોગ્યતા છે 35 વર્ષની ઉંમર જોઈએ. પહેલી યોગ્યતા એ છે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી યોગ્યતા 35 વર્ષની ઉંમર જોઈએ અને ત્રીજી યોગ્યતા કે રાજ્યસભાનો સભ્ય બની શકે તેવી તેનામાં યોગ્યતા હોવી જોઈએ. કઈ યોગ્યતા? તો કે રાજ્યસભામાં સભ્ય બની શકે તેવી યોગ્યતા હોવી જોઈએ. આ થઈ ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતાઓ. પહેલી યોગ્યતા કઈ છે તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી તો કે 35 વર્ષની ઉંમર જોઈએ અને રાજ્યસભામાં જો રાષ્ટ્રપતિ બનવું હોય ને એને ક્યાં ચૂંટાવાની યોગ્યતા હોવી જોઈએ તો કે લોકસભામાં. અને ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો કે રાજ્યસભામાં સભ્ય બની શકે તેવી યોગ્યતા હોવી જોઈએ. ત્યાર પછી આપણે જોશું કે એમની શપથ કોણ લેવડાવે અને એમની શરતો શું શું છે એનો આપણે અભ્યાસ કરીએ. તો કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દો ગ્રહણ કરે ને કે ઉપરાષ્ટ્રપતિ બને એ પહેલા એને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે. તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ. અથવા રાષ્ટ્રપતિ હાજર ન હોય તો કોણ લેવડાવે તો કે તેમણે નિમણૂક કરેલ વ્યક્તિ. તેમણે એટલે કોણે તો કે રાષ્ટ્રપતિ. તેમણે નિમણૂક કરેલ વ્યક્તિ એટલે કે જે વ્યક્તિની નિમણૂક કરે કે તમે અમને શપથ લેવડાવજો એ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. પછી ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો કેટલી શરતોનું તમારે પાલન કરવું જોઈએ આપણે જોઈએ. કોઈ પણ ગૃહ કે વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય ન હોવા જોઈએ. પછી કોઈ લાભના પદ ઉપર ન હોવા જોઈએ. પછી કોઈ પણ ગૃહમાં સભ્ય ન હોવા જોઈએ. સભ્ય ન હોવા જોઈએ. આ તે એમની શરતો. હવે આપણે જોશું કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ અને એનો પગાર ધોરણ શું હોય છે. તો કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે તો કે 5 વર્ષ. રાષ્ટ્રપતિનો આપણે લેક્ચર ભણ્યા હતા એમાં આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હતો તો કે 5 વર્ષ. પણ એ 5 વર્ષ કઈ તારીખથી તો કે જે તારીખે હોદ્દો ગ્રહણ કરે ત્યારથી આ 5 વર્ષ ગણવાના. સમજાણું કે 5 વર્ષ એનો કાર્યકાળ હોય છે ઉપરાષ્ટ્રપતિનો. પણ ક્યારથી એ 5 વર્ષ ગણવાના તો કે જે તારીખે હોદ્દો ગ્રહણ કરે ઉપરાષ્ટ્રપતિ તરીકે એ હોદ્દાની શપથ લે એ તારીખથી એના 5 વર્ષ ગણવાના. હવે એમના
પગાર ધોરણ શું છે એ જોઈ લઈએ, કારણ કે હું તમને પગાર કહીશ ને તો તમને ઉપરાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા થશે. શું? એટલા માટે આપણે એનો પગાર ધોરણ જોઈ લઈએ. તો કે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકેનો પગાર મળે છે. હાલમાં વર્તમાનમાં કેટલો એનો પગાર ધોરણ છે? તો કે 1,25,000 રૂપિયા. પણ ક્યારે? તો કે પ્રતિ માસ, દર મહિને 1,25,000 રૂપિયા. આ પગાર જે ઉપરાષ્ટ્રપતિને ચૂકવવામાં આવે છે એ કેમાંથી ચૂકવવામાં આવે છે? તો કે સંચિત નિધિમાંથી આનો પગાર ચૂકવવામાં આવે છે. પછી જો એવું પણ બને કે ઘણીવાર રાષ્ટ્રપતિ છે એ હોદ્દા ઉપર ન હોય, એ બીમાર હોય અથવા એ કામકાજ કરી ન શકે એવી સ્થિતિમાં હોય અથવા એમનું મૃત્યુ થયું હોય, ત્યારે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની ફરજ બજાવતા હોય તો એને કયો પગાર મળે? રાષ્ટ્રપતિનો કે ઉપરાષ્ટ્રપતિનો? તો કે જ્યારે એ રાષ્ટ્રપતિની ફરજ બજાવતા હોય ત્યારે એને રાષ્ટ્રપતિનો પગાર મળે. જ્યારે રાષ્ટ્રપતિની ફરજો બજાવે ત્યારે રાષ્ટ્રપતિનો પગાર મળે. કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 5 વર્ષનો કાર્યકાળ હોય છે. ક્યારથી? તો કે જે તારીખે હોદ્દો ગ્રહણ કરે ત્યારથી. એમનો પગાર 1,25,000 રૂપિયા પ્રતિ માસ હાલમાં છે. પછી આ પગાર ક્યાંથી ચૂકવવામાં આવે? તો કે સંચિત નિધિ, જે રિઝર્વ ફંડ હોય છે, એકત્રિત ફંડ, એમાંથી આ પગાર ચૂકવવામાં આવે છે. પછી ઉપરાષ્ટ્રપતિ છે એ જ્યારે રાષ્ટ્રપતિ એમની ફરજ ઉપર ન હોય, એટલે કે બીમાર હોય, એમનું રાષ્ટ્રપતિનું મૃત્યુ થયેલું હોય કે કામકાજ કરી શકે ના એવી સ્થિતિમાં હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજ કોણ બજાવે? તો કે ઉપરાષ્ટ્રપતિ. ત્યારે એમને પગાર કોનો મળે? તો કે રાષ્ટ્રપતિને જે પગાર ધોરણને જે બધી એના પગાર અને ભથ્થા ચૂકવવામાં આવે એ રાષ્ટ્રપતિના બધા જ પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્રપતિને ચૂકવવામાં આવે છે. હવે આપણે અભ્યાસ કરીએ કે ઉપરાષ્ટ્રપતિના કાર્યો અંગેની શક્તિઓ શું શું છે. પહેલું સૌથી અગત્યનું કાર્ય તો કે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકે. સૌથી અગત્યનું કાર્ય એમનું શું હોય છે કે રાષ્ટ્રપતિ જ્યારે અનુપસ્થિત હોય ત્યારે એનું કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ કોણ બજાવે? તો કે ઉપરાષ્ટ્રપતિ. પહેલો મુદ્દો એ આપણે જોઈએ. પછી બીજું કે હોદ્દાની રૂએ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભાના તો કે સભાપતિ કોણ? તો કે ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ હોય તો એ બેઠકોની, રાજ્યસભાની બેઠકોની અધ્યક્ષતા કરે. પણ લોકસભામાં જો ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરે કે નહીં, એવો હું પ્રશ્ન પૂછું તો તમે શું જવાબ આપો? તો કે નહીં. શું કામ? કારણ કે લોકસભાના અધ્યક્ષ એક આખું અલગ જ પદ લોકસભામાં છે, પણ રાજ્યસભામાં એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે ઉપરાષ્ટ્રપતિ. એટલે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન પણ કોણ કરે? એની લોકસભાની બેઠકોની અધ્યક્ષતા કરે, રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન કરે, કાર્યવાહીનું સંચાલન કરે. પછી રાજ્યસભાના જે આચરણ નિયમો હોય છે એનું પાલન કરાવે, નિયમોનું પાલન કરાવે. આ એમની ફરજમાં આવે છે. તો કે રાજ્યસભાના સભાપતિ હોય કોણ? તો કે ઉપરાષ્ટ્રપતિ. તો હવે ઉપરાષ્ટ્રપતિ સભાપતિ હોય તો એ રાજ્યસભાની જે બેઠકો થાય એની અધ્યક્ષતા કરે, એમની કાર્યવાહી, જે રાજ્યસભામાં કાર્યવાહી થાય એનું સંચાલન કરે અને રાજ્યસભામાં જે નિયમો હોય એનું પાલન કરાવે. કારણ કે એ પોતે અધ્યક્ષ છે, સભાપતિ છે રાજ્યસભાના, એટલા માટે. પછી એવું પણ આપણે કહી શકીએ કે તે પોતે એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં મતદાન કરાવે. કોઈ પણ ખરડો પાસ કરવાનો હોય ત્યારે રાજ્યસભામાં મતદાન કોણ કરાવે? તો કે ઉપરાષ્ટ્રપતિ. અને મતદાન થઈ જાય પછી પરિણામ, જે રિઝલ્ટ આવે કે ખરડો પાસ થયો કે નહીં, એ પરિણામની જાહેરાત કરે. કારણ શું કામ? કારણ કે એ રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષ છે, પરિણામની જાહેરાત કરે. હવે આમાં આપણે શું શું ભણ્યા? તો કે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે, રાજ્યસભાના સભાપતિ છે પોતે, એટલે બેઠકોની અધ્યક્ષતા કરે, કાર્યવાહીનું સંચાલન કરે અને નિયમોનું પાલન કરાવે. પછી રાજ્યસભામાં મતદાન કરાવે, પછી રાજ્યસભામાં જે મતદાન થાય એનું રિઝલ્ટ આવે તો એની જાહેરાત કરે. કોણ? તો કે ઉપરાષ્ટ્રપતિ. પછી રાજ્યસભામાં કોઈ પણ વિવાદ થાય તો વિવાદોનું અથવા વિવાદોના ઉકેલ પોતાના નિર્ણયથી કરે. તો કે રાજ્યસભામાં કોઈ પણ વિવાદો થાય તો એ વિવાદોના ઉકેલ પોતાના નિર્ણયથી લાવે છે. પછી હવે આપણે આગળ જોઈએ કે એમની કાર્ય અને શક્તિઓ શું શું છે એ આપણે વધારે આગળ ચર્ચા કરીએ. હવે રાજ્યસભામાં કોઈ ખરડો પાસ થયો, ખરડો પસાર થયો, તો એમાં
એક સરખા મત પડ્યા કે એ પાસ કરવો છે કે નથી કરવો, એમાં સરખા મત થયા, સરખા મત થયા. તો હવે જો સરખા મત થાય ને તો નિર્ણાયક મત આપવાનો હોય, નિર્ણાયક મત આપે. ઉપરાષ્ટ્રપતિ છે એ ખરડો પાસ થાય ત્યારે મતદાનમાં ભાગ લેતા હોતા નથી, મતદાનમાં ભાગ લેતા નથી. પણ જ્યારે સરખા મત પડે કે આ ખરડો પાસ કરવો છે, એમાં હા અને ના એ બંનેના સરખા મત થાય ત્યારે એ નિર્ણાયક મત આપે. ખૂબ અગત્યનું છે કે રાજ્યસભામાં નિર્ણાયક મત કોણ આપે, તો કે ઉપરાષ્ટ્રપતિ. પછી એક અગત્યની વાતની આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે કે રાષ્ટ્રપતિ જ્યારે હોદ્દા ઉપર ન હોય ત્યારે એનો હોદ્દો કોણ સંભાળે, તો કે ઉપરાષ્ટ્રપતિ. આપણે આગળ ભણી ગયા ઉપરાષ્ટ્રપતિ સંભાળે. પણ આ જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો પદ સંભાળે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ કાર્ય કરે, એ પણ અગત્યની વાત છે, એ આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રપતિ જ્યારે હોદ્દા ઉપર ન હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ એનું પદ સંભાળે. હવે ઉપરાષ્ટ્રપતિ તરીકેનું પદ તો પછી એટલે કે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ હોય, તો કે ઉપસભાપતિ છે, ઉપસભાપતિ રાજ્યસભાના. એ આખું રાજ્યસભાનું સંચાલન કરતા હોય, કારણ કે ઉપરાષ્ટ્રપતિ છે એ તો શું બની જાય ત્યારે રાષ્ટ્રપતિ. તો હવે ઉપરાષ્ટ્રપતિ ન હોય તો રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય ન કરે, તો ત્યારે ઉપસભાપતિ આખી રાજ્યસભાનું સંચાલન કરતા હોય છે. હવે આપણે બીજી એક 2-3 નામ જોઈ લઈએ કે સર્વપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ છે, તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે, તો કે ડોક્ટર હામિદ અંસારી, હામિદ અંસારી. અને હું તમને એવો પ્રશ્ન પૂછું કે હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે, તો કોણ આવે, તો કે ડોક્ટર હામિદ અંસારી. કારણ કે એ જ પોતે ઉપરાષ્ટ્રપતિનું જે પદ ઉપર હોય એ જ રાજ્યસભાના સભાપતિ પણ હોય. હવે આપણે આ ઉપરાષ્ટ્રપતિ જે ટોપિક ભણ્યા એના આધારે થોડાક પ્રશ્ન ભણી લઈએ કે એક્ઝામમાં ઉપરાષ્ટ્રપતિ ઉપરના કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો પહેલો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે, બીજા ક્રમનું સર્વોચ્ચ પદ આપણા દેશમાં કયું છે, તો કે ભારતના ઉપરાષ્ટ્રપતિનું. પછી એવું પણ પૂછાઈ શકે કયા દેશમાંથી ઉપરાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું. તો આપણે આગળ પહેલા જ સ્લાઇડમાં આપણે ચર્ચા કરી હતી કે અમેરિકાના બંધારણમાંથી ઉપરાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવેલી છે અથવા જોગવાઈઓ કરવામાં આવેલી છે, તો કે અનુચ્છેદ 63માં. અગત્યનું છે અનુચ્છેદ, તો બધા જ યાદ રાખવાના, કારણ કે કોઈ પણ એક્ઝામમાં ઘણીવાર અનુચ્છેદ પૂછી લેતા હોય છે. પછી એમનો કાર્યકાળ કેટલો છે ઉપરાષ્ટ્રપતિનો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાર્યકાળ કેટલા વર્ષનો હોય, તો કે 5 વર્ષનો. 5 વર્ષનો. ક્યારથી, તો કે જે તારીખે શપથ લે એ તારીખથી 5 વર્ષ ગણવાના. પછી ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર કેટલી જરૂરી છે, ઉંમર કેટલી હોવી જોઈએ, ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર કેટલી છે જરૂરી, તો કે 35 વર્ષ. 35 વર્ષ અને ભારતનો નાગરિક હોય એ ઉપરાષ્ટ્રપતિ બની શકે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એની ચૂંટણીમાં, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે, તો એમાં બંને કોણ, તો કે લોકસભાના સંસદ સભ્યો પ્લસ રાજ્યસભાના સભ્યો, એવું આપણે જવાબમાં કહી શકીએ. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો કયા ગૃહમાં ચૂંટાઈ શકે, એવી એમની યોગ્યતા હોવી જોઈએ. તો આપણે આગળ ભણ્યા હતા કે રાજ્યસભામાં ચૂંટાઈ શકે એવી એમની યોગ્યતા હોવી જોઈએ. રાજ્યસભામાં આ પ્રશ્ન શું છે, પ્રશ્ન કે કયા ગૃહમાં ચૂંટાઈ શકે એવી યોગ્યતા હોવી જોઈએ ઉપરાષ્ટ્રપતિમાં, તો કે રાજ્યસભામાં જો એ ચૂંટાઈ શકે એવી યોગ્યતા હોય તો એ ઉપરાષ્ટ્રપતિ બની શકે. પછી ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો કે ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો કે રાષ્ટ્રપતિ અથવા એ જે વ્યક્તિની નિમણૂક કરે એ. પછી એ પણ પૂછાઈ શકે કે ઉપરાષ્ટ્રપતિ છે રાજીનામું કોને આપે,
તો એમાં શું આવે તો કે રાષ્ટ્રપતિને. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌપ્રથમ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો એનો જવાબ શું આવે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. હવે આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને ફેરવીને પૂછે કે ભારતની રાજ્યસભાના સૌપ્રથમ સભાપતિ કોણ હતા? તો એનો જવાબ શું આવે તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પછી એવો પણ પ્રશ્ન પૂછી શકે કે હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે ડોક્ટર હમીદ અંસારી. અને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે એ કેટલામાં ઉપરાષ્ટ્રપતિ છે? તો કે 12મા ઉપરાષ્ટ્રપતિ. 12મા ઉપરાષ્ટ્રપતિ અથવા વાઇસ પ્રેસિડેન્ટ. ઓકે, થેન્ક યુ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.